આણંદ જિલ્લામાં મતદારો મહત્તમ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે તે જરૂરી. આણંદ રવિવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ આગામી લોકસભા ચૂંટણી ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. આ ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરનાર મતદાતાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આણંદની વિવિધ શાળાઓ, કોલેજો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા મતદારોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા આશયથી આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના વધુને વધુ મતદારો સુધી પહોંચીને તેમને મતદાન કરવા પ્રેરી શકાય તે માટે ફેસબુકના માધ્યમથી લાઈવ જોડાઈને મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોની સાથે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા મતદારોને સમય કાઢીને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે યુવા મતદારોમાં મતદાનમાં સહભાગી બને અને મહત્તમ મતદાન થાય તે માટે તેમણે મતદાન પ્રક્રિયામાં જોડાવા પણ આહવાન કર્યું હતું. અથવા તો જે પાસપોર્ટ તો 12 જેટલા પુરાવાઓ છે એ પુરાવા પણ તમે જોડે લઈને જઈ શકો છો. અને જે મતદાનના દિવસે બૂથની બહાર વોટર અવેરનેસ બૂથની પણ પોલિંગ સ્ટેશનની બહાર વોટર અવેરનેસ બૂથની પણ સ્થાપના કરવામાં આવશે, જેમાં BLO તરફથી તમારા ભાગ નંબર, તમારા પોલિંગ સ્ટેશનમાં કયા ઇલેક્ટોરલ રોલમાં કયા કયા અનુક્રમ નંબર ઉપર તમારું નામ છે, આ તમામ વિગતો પણ ત્યાં પૂરી પાડવામાં આવશે. હાલમાં અમારા જે બૂથ લેવલ ઓફિસર્સ છે, જેના થકી આખી મતદાર યાદીની કામગીરી થતી હોય છે સમગ્ર વર્ષ દરમિયાન, BLO તરફથી અત્યારે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે VIS છે, વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ઘરે ઘરે જઈને અત્યારે ડિસ્ટ્રીબ્યુશન ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને અમે બધા મતદારોને અપીલ કરીએ છીએ કે BLO જે VIS આપે છે, BLO તરફથી જે VIS તમને આપવામાં આવી રહી છે, આ VIS તમારા માટે એક આમંત્રણ પત્રિકા છે. આપ 7મી મેના રોજ મંગળવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પોલિંગ થવાની છે. આપ અવશ્ય દેશ માટે 10 મિનિટ કાઢીને તમારે આ મતાધિકારનો પ્રયોગ આ તમારો જે અધિકાર છે અને સાથે સાથે તમારું ફરજ પણ છે, તમારે અવશ્ય આનો મતાધિકારનો પ્રયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જો આણંદ લોકસભાની વાત કરીએ તો આપણે 7 વિધાનસભા વિસ્તાર પડે છે આણંદ લોકસભામાં, અને 7 વિધાનસભા દીઠ અમે 7 સખી પોલિંગ બૂથ બનાવવાના છીએ. સખી પોલિંગ બૂથ એટલે કે ત્યાંના પોલિંગ સ્ટાફ જે છે, આપણે જાણીએ છીએ કે મહિલાઓ આપણા દેશમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન બહુ વધારે છે, અને આ જ ભાગરૂપે અને મહિલાઓમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે અમે સખી પોલિંગ સ્ટેશન બનાવીએ છીએ. સખી પોલિંગ સ્ટેશન ઉપર તમામ પોલિંગ પર્સનલ મહિલા ઓફિસર્સ રહેશે, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં પોલીસનો સ્ટાફ પણ મહિલા જ હોય. તો દરેક વિધાનસભા દીઠ 7 આવા સખી પોલિંગ સ્ટેશન ની રચના કરવામાં આવશે. તો ટોટલ મળીને 49 આવા પોલિંગ સ્ટેશન રહેશે, જ્યાં તમામ સ્ટાફ મહિલા રહે. આ ઉપરાંત દરેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગજનો માટે પણ મતદાર કેન્દ્ર ઊભું કરી દેવામાં આવશે.